તો જૂનાગઢના સાંખવાડવદર ગામના સરપંચ સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ થયો છે। ગ્રામજનોએ સરપંચ પર વિકાસ કાર્યોમાં ગેરરીતિનો આરોપ કર્યો છે। ગામમાં પેવર બ્લોક, ડ્રેનેજ અને સ્ટ્રીટ લાઇટના કામમાં ભ્રષ્ટાચારનો આરોપ છે। ગામમાં તળાવની કામગીરી માત્ર ને માત્ર કાગળ પર બતાવવામાં આવી છે। સાંખવાડવદર ગામમાં તળાવ નથી બનાવવામાં આવ્યું તેવું ગ્રામજનોએ કહ્યું છે। મનરેગા હેઠળ તળાવ ઊંડું બતાવવામાં આવ્યું, જે ડેમની જમીન હોવાનો દાવો થઈ રહ્યો છે। ગામમાં સદંતર સ્વચ્છતાનો પણ અભાવ જોવા મળી રહ્યો છે। અનેક વખત રજૂઆતો બાદ પણ વિકાસ કાર્યો નથી થતા તેવું ગ્રામજનો કહી રહ્યા છે। માત્ર સફાઈની રજૂઆત મળી હોવાનું તાલુકા વિકાસ અધિકારીએ નિવેદન આપ્યું છે। અમારા ગામમાં સ્ટ્રીટ લાઇટના પૈસા 2022 માં 2 લાખ રૂપિયા એલઈડી ના પાસ થયા હતા। અમારા ગામમાં થાંભલે ક્યાંય એલઈડી છે નહીં અને આ પૈસા સરકારમાંથી ઉપર આવે છે, એનો દુરુપયોગ થાય છે। અને રોડ રસ્તા ઈ કરે છે પણ એમાં 5 લાખની ગ્રાન્ટ આવી હોય તો લાખ રૂપિયો વાપરે છે અને 4 લાખ રૂપિયા ખાઈ જાય છે। આવા બધા કામ કરે છે। હવે આ કામ વ્યવસ્થિત કરે એવી અમારી માંગ છે। આરટીઆઈ મેં એક ગામમાં તળાવ કર્યું નરેગાનું, એની મેં આરટીઆઈ કરી છે તો એની કોઈ કાર્યવાહી થઈ નથી। 14/10 ની મારી આરટીઆઈ છે। જયા છે વારંવાર જો આ શેરીની રજૂઆત કરી છે, છતાં આ ગંદકી નથી લેવાતી। હું 15 વર્ષથી આવી છું, મારા લગ્ન થયા 15 વર્ષથી આ શેરીમાં કાંઈ સફાઈ નથી થતી। સફાઈ વેરો ભરીએ છીએ, વેરો દર વર્ષે લઈ જાય છે, સફાઈ નો લઈ જાય, પાણી નો લઈ જાય, અને કારણ વિના મંજૂર ઉપરથી થાય છે પણ આ ક્યાં નાખે ને પૈસા એ ખબર જ નથી પડતી। કેટલી વાર સરપંચ ને બધા ગામે કીધું છે પણ કોઈ દિવસ આ સફાઈ નથી કરી। જોઈ લ્યો અમારી ઘરની આગળ, હું અહીં રૂમમાં રહું, મારા રૂમમાં ગારો અને માટી અને ખરાબ બધું જીવ જંતુ બધું ચોમાસામાં ઘરી જાય છે, અને તેમ છતાંય ચોમાસાનો ફોટો જોતો હોય તો હું આપી દઈ। એટલી વાર રજૂઆત કરીને તોય કોઈ ધ્યાન નથી દેતું ગામમાં, અને કે આજ થઈ જાય કાલ થઈ જાય, કોઈ દિવસ 15 વર્ષ થયા કોઈ દિવસ નથી થઈ, હજી સફાઈ નથી થઈને આ બ્લોક નથી બેહાડ્યા। બ્લોક કેટલી વાર રજૂઆત થઈ છે, એકેય વાર નથી આવ્યું। બસ આવ્યા પછી અમારું કોઈ રજૂઆત લેવાનું થતું નથી। અમે એને કહીએ કે અમારે આ પ્રોબ્લેમ છે તો અમારું કોઈ ધ્યાન નથી દેતું, અને જે કામ સરકારમાંથી ને આવે એ લોટ પાણીને લાકડા જેવું કરે છે। કઈ જોયા જેવું છે નહીં, કઈ હાવ કાગરિયાઓમાં બતાડે છે પણ આમાં કઈ નથી થતું। કેવા પ્રકારના કામો થાય છે? કામ એમાં ગટરનું ને એવું છે, એમાં કોઈ જગ્યાએ ગટરું બેસી જાય છે અને હાવ લોટમાં લીટા જ કરવા કરે છે। રોડ બનાવવાનો આવે તો રોડમાં જેમ આવે એમ રોડ કરી નાખે છે। ગામમાં તળાવ પાસ થયું તો તળાવ ક્યાંય બતાડતા નથી, કાગળમાં બતાવે છે। તો અમારે ગટર અહીં નાખી છે તો અહીંયા પાણી અમારે ફરીમાં આવે રોજ બધા ગંદકી વાળા, તો અમારા જળ ને અહીંથી હાલવું ક્યાં રસ્તામાં? હા, અવર જવર માં અંધારું હોય તો 2 દી લેબ ચાલુ થયો ને અંધારામાં આવવું જવું, કાયમ જનાવર ને મોઢામાં રહેવું। ગટર નું પાણી અહીં અમારે હજમ છે, હજમ ની ગટર નાખવી જો અહીંયા હજમ છે, એટલે ઈ પાણી બધું અવરું આવે ત્યાં અમારે ફરીને કાયમ ટપી ની ગંદકી વાળા પાણી। એક માર દેર ની હજમ હશે એની ચલી જાય, અમારે 2 ભાઈ કાયમ ઉલસવાની હજમ બધાને પાણી પધરાવાનું। સાંકડાવદર ગામે અરજદારે સફાઈ ન થવાની ફરિયાદ કરેલ હતી, આ બાબતે મેં મારા તલાટી કમ મંત્રી જે અત્યારે ચાર્જમાં છે જાડેજા, એમને પણ વાત કરી અને સરપંચને પણ વાત કરેલી છે, અને આવતીકાલે ત્યાં સફાઈનો કાર્યક્રમ રાખેલો છે, અને આવતીકાલે તમામ સફાઈ કરવામાં આવશે। આ સિવાય અન્ય કોઈ રજૂઆત મારી જોડે મળેલી નથી। સફાઈ બાબતે રજૂઆત મળેલી હતી ને એ બાબતે મેં તલાટી અને સરપંચ બંને સાથે વાત કરી છે અને આવતીકાલે સફાઈ કરવામાં આવશે। બધા અમારા મકાનની પાછળ જે પેવર બ્લોક થયા, ગટર લાઈન થઈ, એમાં પૂરેપૂરો ભ્રષ્ટાચાર થયો। વારંવાર રજૂઆત કરતા છતાં એ કોઈનું માનતો નથી। અત્યારે આ ગટર લાઈન અને આ પેવર બ્લોક ની હાલત જોવો તમે કેવી છે। આખા ગામમાં આ રીતે હાલત છે, ગમે દરેક કામ કર્યા એમાં આવી હાલત છે, છતાં અમે વારંવાર રજૂઆત કરી છતાં કોઈ ધ્યાન દેતું નથી। આગળના કામ છે ને અમે કરવા માંગતા નથી। હવે અમારી માંગ એવી છે કે આ ગટર લાઈન પાછી ઉખેડી નવી બેહાડી અને પેવર બ્લોક રેડી કરે, પાછું કામ સારું કરે, અને આગળ આ પાણી આગળ જાય, ઉગમણું જાય, એને બદલે ઉગમણું પાણી આથમણું આવે। આવો તો એને અડધી બજારમાં ઢાળ આપ્યું।